ઇફ યુ આર ધ ફાર્મા સ્ટુડન્ટ ધેન વેટ ટિલ ધ એન્ડ, કારણ કે હજુ બહુ બધું કહેવાનું બાકી છે. તો નોન ફાર્મા સ્ટુડન્ટ્સને નહીં ખબર હોય કે ફાર્મસી 4 વર્ષમાં છે, તો હા, આ 4 વર્ષમાં મેં 4 જમાના જિંદગી જીવી ગયા છે. કારણ કે ખબર નહીં શું ચાલે છે, ખબર નહીં, કોઈને ખબર નહીં પડતી. કોકની છકરી પટી ગઈ છે, કોકનું લગ્ન થઈ ગયું છે, કોક તો બીજે કંઈ ધંધો ચાલુ કરી દીધો છે, તો કોક તો એની સ્ટ્રેસમાં ડૂબી ગયું છે, કોક એની ઓવર થિંકિંગમાં ડૂબી ગયું છે, કોકનો 4 વાર કપાઈ ગયું છે, કોકનું 3 વાર કપાઈ ગયું છે, કોઈ ફિલ્ડિંગ ભરે છે. ખબર નહીં શું ચાલે છે ફાર્મસીમાં, મને નહીં ખબર. પણ મને એકલી જ વસ્તુ ખબર છે કે હું પતી ગયો છું. કારણ કે જો પહેલા વર્ષમાં આવ્યો ત્યારે મને કોઈ કીધું કે ફાર્મસી વાળા કમ્પાઉન્ડર, મેં એને ગાર પડી દીધી કે ટોપા, તમે કમ્પાઉન્ડર, તમે હારા મજૂરો. પણ પહેલા હું જ્યારે ફાર્મસીના 2 વર્ષમાં લાગ્યું કે પહેલા લાગ્યું કે હું ડોક્ટર બનીશ ફાર્મસી કરી, પછી લાગ્યું કે ઇન્ડસ્ટ્રીલિસ્ટ બનીશ, પછી લાગ્યું ફાર્માસિસ્ટ તો બની જ જઈશ. હવે એવું લાગે છે કે ના, હવે હું ખાલી દવા વેચીશ ને એક્સપાયરી ડેટ જોઈને ઘરવાળાને એવું કહીશ કે પપ્પા આ દવા ના લેશો. બાકી બીજું તો દવા આગળ શું કરશે તો મને નહીં ખબર. ફાર્માકોલોજી કરીને ક્લાસિફિકેશન યાદ કરીને તો હું મારું ક્લાસિફિકેશન ભૂલી ગયો છે કે હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ માયસેલ્ફ, એ મને નહીં ખબર. અને તમે ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસીના લેક્ચરમાં બેસો તો તમને એવું લાગશે કે ખુલ્લી આંખે ઊંઘવાનો એક્સપિરિયન્સ કેવી રીતે થાય ને તમને તારે ખબર પડશે. સો બી રેડી વિથ ધેટ. पहले उन्हें कहते कि धमाल पिक्चर में कि फार्मेसी में पेलो के बटन दबाना था कि नहीं दबाना था, ये फार्मेसी में एडमिशन लेना था, नहीं लेना था, क्योंकि अब फार्मेसी तुम्हारी लेगा, पेन किलर रेडी रखने की तुम्हारे साथ, क्योंकि अब आगे से पीछे से ऊपर नीचे से सब जगह जिंदगी तुम्हारी मारेगी, फार्मेसी तुम्हारी मारेगी, और एक महीने बाद जो एग्जाम आएगी वो भी तुम्हारी मारेगी. रिजल्ट वो तो अलग से मारेगी, वो तो थ्रीसम होता है, पेरेंट्स, टीचर्स और तुम्हारा रिजल्ट. दोस्त ही मारेंगे, दोस्त तो तुमको सपोर्ट करेंगे कि छोड़ो रिजल्ट का क्या है, पर रिजल्ट ही सब कुछ है. तुम मार्क्स बेटर नहीं रखोगे तो फिर फार्मेसी करने का मतलब क्या है? तुम तुम्हारे माँ बाप का पैसा ऐसा पानी में डुबा रहे हो. तो मैं एक कहता हूँ कि मैं ये किसी प्रेशर में नहीं बोल रहा हूँ, मेरे को तो मैं ये बात कोई प्रेशर में नहीं बोल रहा हूँ, मेरे को कोई प्रेशर नहीं कर रहा है, મને કોઈ પણ જાતનો નશો નથી. પણ હવે ફાર્મસીમાં એવું છે કે તમે તમારું વજન વધશે, તમને બધા ટોન્ટ મારશે, તમારું વજન કરશે તોય બધા ટોન્ટ મારશે, અને ભૂલે ચૂકે વજન વધી ગયું તો બધા તો તમને એવું જ કહેશે કે તમે 9 મહિનાના પ્રેગ્નેન્ટ છો. ભાઈ मैं छोकरा हूँ, मैं कैसे प्रेग्नेंट हो सकता हूँ, तो भी એવું બધા કહેશે. તો બી રેડી વિથ ધેટ. અને સપોર્ટ તો કોઈ જ નહીં કરે, કોલેજની ફેકલ્ટી બી નહીં કરે. તમને છેલ્લે એવું કહેશે કે તમે તમારી જાતે ફોડી લો. પહેલાં તો તમને નવી આવશે ને તો કહેશે કે ના ના બેટા અમે તમને બધું જ સપોર્ટ કરીએ છીએ, પણ એ મારા હારા મીઠા જીવડા છે, ફૂકીને કહી દે એક નંબરના. તો બી રેડી વિથ ધેટ. અને કારણ કે સપોર્ટના નામ પર તમને એક જ વસ્તુ મળશે कि हम तुम्हारे साथ है, पर पीछे देखोगे तो कोई नहीं है, क्योंकि सब आगे निकल गए. तुम तो सबके साथ जाने की बात करते थे. तो ये બધા કામ હોતા रहेगा. તો બસ આટલું જ. બીજું કોઈક દિવસ તમને ગમતું હોય તો આગળ કહીશ બીજું, પ્લીઝ લાઈક શેર કરજો. હું નશો નહીં કરતો. બસ કેટલી વાર કીધું કે મારા વાળમાં વિક્સ નાખવાની, પેરાસિટામોલની બીડી બનાવીને આવવાની કરી, એમાં વિક્સ નાખતો ફટાફટ. મને ખબર નહીં પડતી ટોપા, કોઈ સપોર્ટ નહીં કરતું મને, તું તો કર. મારો માલે સપોર્ટ કરે, ખાલી તું જ નહીં કરતો.